જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ મગની દાળનો શીરો. સરી દાળ લઈ લીધી છે આપણે ફોતરા વગરની. તો આપણે એને સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં લગણ આપણે શેકવાની છે. આજે તો કાંઈક નવી વસ્તુ ખાવાને મળશે. તો આપણે આજે મગનો શીરો બનાવીશું. મગનો શીરો કોઈ બનાવ્યો નથી, કેવો થાય ટ્રાય છે. આપણે નવી નવી ટ્રાય કરવાની જ હોય. કાંઈ નાખ્યા વગર ને શેકવાની. હા, રોગી શેકવાની હોય કોળી. સરસ શેકાઈ જાય પછી આપણે થોડીક વાર ઠરવા દેવાની હોય. ઠરી જાય પછી આપણે આ સરસ મજાનો ભૂકો કરી લઈશું. સરસ મજાનો શેકેલી દાળનો ભૂકો કરી લીધો છે આપણે. કરકરો ભૂકો કરી લીધો છે મસ્ત મજાનો, જોઈ શકો છો. તો આપણે લઈ લીધો છે રવો. 2 ચમચી જેટલો આપણે રવો નાખવાનો છે. અને જો આપણે ઘી ગરમ થવા મૂકી દીધું છે, ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું જે આપણે દાળનો ભૂકો કરેલો છે ભૂકો, અને 2 ચમચી જેટલો આપણે રવો નાખી દેવાનો છે. એથી આપણે શીરો મસ્ત મજાનો છૂટો અને એકદમ સરસ બને. તો મિત્રો આપણે ઘી ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધો છે આપણે 2 ચમચી રવો. અને આપણે જે દાળ લીધી હતી દાળ તો સરસ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. અને આપણે બીજા ગેસ ઉપર મૂકી દઈશું દૂધ ગરમ થવા. આપણે દૂધ ગરમ થઈ જાય તો આપણે ફ્રીજમાંથી દૂધ લઈ લઈએ. તો મસ્ત મજાનું ફૂલ ફેટવાળું આપણે દૂધ લીધું છે. તો બીજો ગેસ આપણે ચાલુ કરીને થોડું દૂધ ગરમ કરી લઈએ. એથી આપણે દૂધ ગરમ થઈ જાય એટલે આપણે શીરો સરસ બની જાય દૂધ નાખવાથી. ચાલો આપણે શેકી લઈએ ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા સુધી. તો મિત્રો જોઈ શકો છો આપણા ભડકું જ્યારે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. જો આપણે લોટ એટલે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે એમાં નાખી દઈશું દૂધ. તો દૂધ થોડું નાખતા જઈશું અને જ્યાં સુધી દૂધ નહીં ભરે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે આપણે. અને સરસ મજાની સુગંધ પણ, જો આપણે લોટ શેકાવાનો સુગંધ પણ આવવા લાગે છે. તો હવે આપણે એમાં દૂધ નાખી દઈશું. જરૂર પડતું આપણે દૂધ નાખતું જવાનું છે. તો આપણે આવી રીતે હલાવી અને દૂધ બની જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું, જ્યાં સુધી ઘી સૂકું ના પડે ત્યાં સુધી. પછી આપણે નાખી દેવાનો છે તુલસીનો ભૂકો. આપણું સરસ રીતે દૂધ બળી ગયું છે તો આપણે નાખી દીધી છે ખાંડ. તો ખાંડ આપણે સરસ રીતે ઓગળી જાય અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. તો જોઈ શકો છો કેટલો આપણો લુક, સરસ મજાનો લુક આવી ગયો છે શીરાનો. તો ખાંડ પણ આપણે ઓગળાવી લઈએ. પછી આપણે નાખી દઈએ અલસી અને કાજુ બદામથી આપણે સરસ મજાને શણગાર કરી લઈએ આપણા શીરાને. છૂટો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ બની ગયો છે. અને ઘી પણ જો છૂટું પડવા લાગ્યું છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું હવે આપણે નવા